ચલો તો બેલેન્સ કેમિકલ ઇક્વેશન એટલે શું બેટા? તો જે રિએક્ટન્ટ સાઇડ જે એલિમેન્ટ છે એનો નંબર જેટલા એલિમેન્ટ છે એ બરાબર, અને પ્રોડક્ટ સાઇડ જેટલા એલિમેન્ટ છે એ બંને ઇક્વલ હોવા જોઈએ. જેટલા બી એલિમેન્ટ છે એ બંને ઇક્વલ હોવા જોઈએ. શું કીધું છે? નંબર ઓફ એટમ, કે એ એલિમેન્ટના જેટલા એટમ છે બરાબર, એ એલિમેન્ટના જેટલા એટમ છે એના કેમિકલ રિએક્શનની અંદર કેમિકલ ઇક્વેશનની અંદર જેટલા બી એલિમેન્ટ છે એ એલિમેન્ટના જે એટમ છે એ એટમનો જે નંબર છે એ બંને સાઈડ કેવો હોવો જોઈએ? એન્ડ બોથ ધ સાઈડ, રિએક્ટન્ટ સાઈડ એન્ડ પ્રોડક્ટ સાઈડ ઇક્વલ હોવો જોઈએ. એને કહેવાય બેલેન્સ કેમિકલ ઇક્વેશન. ક્વેશ્ચન એ થાય કે સર શું કામ ઇક્વલ હોવો જોઈએ? અમારે બેલેન્સ કરવું જ શું કામ જોઈએ? મતલબ કે એવો લો આપ્યો છે ભાઈ કોઈક વ્યક્તિએ કે ભાઈ માસ જે છે રાઈટ એ ક્રિએટ પણ નથી થતો અને ડિસ્ટ્રોય પણ નથી થતો. મતલબ કે અહીંયા એ અને બી લ્યો તમે બરાબર, સમજાણું? તો આ સાઈડ જેટલો માસ હોય ને બેટા એટલો જ પ્રોડક્ટનો માસ હોય બરાબર, એવું તમે ભણ્યા હતા રાઈટ? તો એટલા માટે બેલેન્સિંગ જરૂરી છે. જો સમજાવો, હજી ડિટેલમાં ન સમજાવું હોય તો મસ્ત એક્ઝામ્પલથી સમજાવો. અહીંયા ધ્યાન આપજો બેટા રાઈટ. તમે માની લ્યો કે એક વસ્તુ લ્યો એ, એક લ્યો બી બરાબર, અહીંયા બની ગયું એ બી. શું બન્યું? એ બી રાઈટ. હવે માની લો કે એના 2 એટમ લ્યો અને બીના 2 એટમ લ્યો, બંનેના 2 એટમ લીધા તમે, બંનેને રિએક્શન કરાવ્યું. શું બન્યું? એ બી. શું બન્યું? એ બી. હવે હું એમ કહું બેટા કે એનો જે માસ છે ને એ 2 છે. કેટલો છે? 2. બીનો જે માસ છે ને એ 3 છે. કેટલો છે? 3. માસની વાત થાય છે હો, એટમની નહીં, માસ બરાબર. આનો માસ 2 છે, આનો માસ 3 છે. હવે જોજો તો આ સાઈડ ટોટલ એનો માસ કેટલો થયો? એ 2 છે, મતલબ એના નંબર ઓફ એટમ 2 છે, એકનો માસ 2 છે તો બેનો કેટલો થાય? 4. તો ટોટલ અહીંયા એનો માસ થયો 4 બરાબર. હવે બીનો ટોટલ માસ કેટલો થાય? 6. સમજો. હવે આ બાજુ આવો, એનો માસ કેટલો છે? 2. બીનો માસ કેટલો છે? 3. ટોટલ માસ કેટલો થયો? 5. અને આ બાજુ ટોટલ માસ કેટલો થયો? 4 + 6 કેટલો થયો? 10. આ સાઈડ 10 થયો, આ સાઈડ 5 થયો. તો જોવો જોઈએ જેટલું પ્રોડક્ટ સાઈડ, જેટલું રિએક્ટન્ટ સાઈડ માસ છે એટલો પ્રોડક્ટ સાઈડ માસ છે નથી. તો કન્ઝર્વેશન લો ઓફ માસ શું કહે છે? કે કેમિકલ રિએક્શન થાય કે ગમે તે થાય, માસ ડિસ્ટ્રોય થતો નથી. જેટલો બી રિએક્ટન્ટ સાઈડ હોય એટલો જ પ્રોડક્ટ સાઈડ માસ હોવો જોઈએ. અહીંયા તો ગલત છે ભાઈ, છે નહીં. તો એટલા માટે બેલેન્સિંગ જરૂરી છે. હવે જો બંનેને બેલેન્સ કરો તો બે જગ્યાએ માસ કેવો આવી જશે? સેમ આવી જશે. કરી જોઈએ આપણે. જુઓ અહીંયા A2 અને B2 શું બનાવ્યું તમે? AB બરાબર. હવે જો અહીંયા એના કેટલા એટમ છે? 2. અહીંયા એના કેટલા એટમ છે? 1. તો આ બાજુ 2 એટમ જોઈએ ને ભાઈ રાઈટ. તો અહીંયા તમે 2 લખી શકો નહીં, તમારે 2 આગળ જ લખવો પડે, કેમ કે આ તો બે કમ્બાઈન થઈ ગયા કેમિકલી. સમજાણું? તો હવે જો એ કેટલા થઈ ગયા? 2. અને આ 2 રહ્યો ને એનો હે ને બીનો હે. તો 2 કેટલા? બી કેટલા થઈ ગયા? 2. બીના એટમ 2. તો અહીંયા બીના એટમ 2. તો થઈ ગયું બેલેન્સ. કેવું થઈ ગયું? બેલેન્સ. હવે માસ ચેક કરો, બંને સાઈડ સેમ જ આવશે. જુઓ આ સાઈડ કેટલો હતો? 4. આ સાઈડ કેટલો હતો? 6. 10 થયો ને ટોટલ. હવે આ બાજુ જુઓ, એનો માસ 2 હતો ને ટોટલ, તો 2 2 જા 4 અને બીનો માસ 3. 3 2 જા 6. 6 + 4 10. માસ કેવો થઈ ગયો? બેલેન્સ. ધેટ ઇઝ વાય બેલેન્સિંગ ઇઝ નીડેડ. ક્લિયર? એક પૂછે એક્ઝામમાં કે વાય બેલેન્સ ઇક્વેશન ઇઝ નીડેડ, તો તમે શું લખશો ભાઈ? ટોટલ માસ ઓફ રિએક્ટન્ટ શુડ બી ઇક્વલ ટુ ટોટલ માસ ઓફ product. According to the law of conservation of mass can neither create nor destroy any under ordinary condition. કોઈ બી કન્ડિશનમાં ડિસ્ટ્રોય થાય નહીં કે ક્રિએટ બી થાય નહીં. ધેટ ઇઝ વાય બેલેન્સિંગ ઇઝ નીડેડ. ક્લિયર? ચલો તો અહીંયા ઇક્વેશન આપ્યું છે A2 અને B2. તો આ બાજુ શું બન્યું બેટા? AB. પણ એને બેલેન્સ કરવા માટે અહીંયા તમે શું મૂક્યા? 2. તો આ ઇક્વેશન કેવું છે?
બેલેન્સ ઇક્વેશન. તો સર બેલેન્સ ઇક્વેશન ન હોય એને શું કહેવાય? અનબેલેન્સ ઇક્વેશન. બીજું ભાઈ બેલેન્સ એટલે શું બેટા? કે પ્રોડક્ટ સાઇડ અને રિએક્ટન્ટ સાઇડ નંબર ઓફ એટમ ઓફ ઈચ એલિમેન્ટ કેવા હોવા જોઈએ? ઇક્વલ. તો આમાં લખી નાખવાનું નંબર ઓફ એટમ ઇન ઈચ એલિમેન્ટ on the reactant side and product side are not the same is known as unbalanced chemical equation, which is also known as skeletal chemical equation. Clear? જેમ કે અહીંયા આપ્યું છે પોટેશિયમ આયોડાઇડ કે આઈ એટલે પોટેશિયમ આયોડાઇડ અને ક્લોરીન, બરાબર. અહીંયા આપ્યું છે KCl. શું આપ્યું છે? KCl એટલે પોટેશિયમ ક્લોરાઇડ અને અહીંયા આયોડીન, બરાબર. તો હવે જો બેલેન્સ છે કે નહીં ચેક કરો. પોટેશિયમના ભાઈ કેટલા એટમ છે? 1 છે. આયોડીનના 1 છે. ક્લોરીન આમાં પછી સી ને એલ અલગ ન લેતા, Cl ભેગું છે ક્લોરીન. કેટલા એટમ છે? 2. હવે બધા એટમ આ બાજુ ચેક કરો ભાઈ બેલેન્સ છે કે નહીં. જો પોટેશિયમના કેટલા એટમ છે? 1. તો આ બાજુ પોટેશિયમ 1 બેલેન્સ. ક્લોરીનના કેટલા એટમ છે? 1. અહીંયા 1 છે, ઓલી બાજુ 2. તો બેલેન્સ છે નહીં. તો આ ઇક્વેશન કેવું છે? અનબેલેન્સ સ્કેલેટલ, બરાબર. આયોડીનના કેટલા છે? 2. અહીંયા આયોડીન 1. તો સર આ તો બેલેન્સ છે નહીં. કેમ કે બેલેન્સ એટલે શું બેટા? કે હરેક એલિમેન્ટના નંબર ઓફ એટમ કેવા હોવા જોઈએ? સેમ હોવા જોઈએ. તો જ માસ ઇક્વલ આવે ભાઈ, નકર માસ ઇક્વલ આવે નહીં, નો આવે ને. એટલા માટે હરેક એટમના નંબર સેમ હોવા જોઈએ બંને સાઈડ. તો અહીંયા સેમ નથી તો અનબેલેન્સ છે. તો સર એને બેલેન્સ કરવું હોય તો રાઈટ તો શીખવાડો. કોણ નથી? તો સૌથી પહેલાં તમારે બેલેન્સ કરવા માટે તમારે કેટલી મેટલ હોય, કેટલી નોન મેટલ હોય, આ યાદ રાખી લે. તો સૌથી પહેલાં તમારે છે ને મેટલને કરવાની ભાઈ બેલેન્સ, રાઈટ. કે જેટલી બી મેટલ આપેલી હોય એને બેલેન્સ કરવાની. પછી નોન મેટલને કરવાની, પછી ઓક્સિજનને, પછી હાઇડ્રોજનને, વળી પાછી અહીંયા મેટલને, નોન મેટલને, ઓક્સિજન, હાઇડ્રોજન, મેટલ, નોન મેટલ, ઓક્સિજન, હાઇડ્રોજન, ઈ જ સિક્વન્સમાં જવા દઈએ આપણે. આમાં ધ્યાન આપજો બેટા. આયરન, બરાબર. તો આયરનનો મતલબ આયરનના એટમ કેટલા છે? અહીંયા આયરનના એટમ 1 છે. પેલા બધાના એટમ લખી નાખવાના, બરાબર. હાવ ન ખબર પડતી હોય ને તો જેને ડાયરેક્ટ આવડી જાય એને જીકી દેવાનું, બરાબર. પણ આ બેઝિકથી શીખવાડું છું. ચલો 1-2 વાર તમારે આવી રીતે લખવું પડે, પછી લખવું પડશે નહીં, પ્રેક્ટિસ થઈ જશે. 50 જેટલા આપીશ બેલેન્સ કરવાનું તમારે. ચલો હાઇડ્રોજનના એટમ કેટલા છે? સોરી, હા, નંબર ઓફ એટમ કેટલા છે? 2. ઓક્સિજનના નંબર ઓફ એટમ 1. ડન. હવે આ સાઈડ જાઓ. આયરનના 3, ઓક્સિજનના 4, હાઇડ્રોજનના 2. હવે જુઓ, પહેલાં આપણે શરૂઆત કેનાથી કરશું? મેટલથી. તો મેટલ આયરન આપેલી છે તમને, તો પહેલાં આયરનને બેલેન્સ કરશું. આયરન અહીંયા 1 છે ને આયરન અહીંયા 3 છે ને. તો જો રાઈટ, તો આ સાઈડ તમે બેલેન્સ કરો. અહીંયા આયરન 3 મૂકી દો. રેડી? તો આ બેનું મલ્ટીપ્લાય થાય. જો અહીંયા 1 છે પણ આપણે લખતા નથી, બરાબર. 3 × 1 = 3. તો આયરન કેટલું બની ગયું ભાઈ? આને કેન્સલ કરીને 3. હવે આ બાજુ જો આયરન 3, બે બેલેન્સ થઈ ગયા. ઓકે. હવે આપણે ઓક્સિજનને બેલેન્સ કરી, બરાબર, કે હાઇડ્રોજનને, જે તમારે કરવું હોય એ તમારી મરજી. અહીંયા ઓક્સિજન કેટલા છે? 1. અહીંયા ઓક્સિજન 4. તો અહીંયા તમારે 4 કરવા પડશે ને, બરાબર. તો અહીંયા તમે 4 લખો. તમે 4 લખ્યા ઓક્સિજનને, તો અહીંયા ઓક્સિજન કેટલા થયા? 4 × 1 = 4. તો આને કાઢીને અહીંયા મૂકી દો 4. પણ અને અહીંયા કેટલા છે? 4. પણ જોવાનું તમારે કે અહીંયા 4 મૂક્યો ને તો આમાં ક્યાંય આયરન છે નથી ને. આયરન છે નથી. જો આયરન હોત તો પાછું એનું બેલેન્સ બગડી જાત. સમજાણું? નંબર ઓફ એટમ ચેન્જ થઈ જાત, બરાબર. પણ અહીંયા આયરન નથી તો કાંઈ મૂંઝાવાની જરૂર નથી ભાઈ. ચલો હવે હાઇડ્રોજન ચેક કરો. 4 × 2 = 8. હાઇડ્રોજન પહેલાં 2 હતા ને, હવે હાઇડ્રોજન કેટલા થયા? 4 × 2 8. હાઇડ્રોજન કેટલા છે? 8. અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2. તો બે સાઈડ બેલેન્સ છે નથી ને. તો બેલેન્સ કરવા માટે આ બાજુ 8 કરવા પડશે ને તમારે. તો અહીંયા કેટલા મૂકશો તમે? 4. હવે જો હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 8. હવે ચેક કરો બેલેન્સ થઈ ગયું. આયરન 3, હાઇડ્રોજન 8, હાઇડ્રોજન 8, ઓક્સિજન 4, ઓક્સિજન 4, બેલેન્સ. એલ્યુમિનિયમ જો અહીંયા કેટલા છે બેટા?
2 પહેલાં જોવાનું અહીંયા ક્યાંય નથી ને એલ્યુમિનિયમ, રાઈટ, અહીંયા 2 છે, ઓલી સાઈડ એલ્યુમિનિયમ 1 છે. હાલો, ઓક્સિજન અહીંયા છે ક્યાંય નથી તો 3, બરાબર. આ બાજુ ઓક્સિજન 1, हाइड्रोजन 1, क्लोरीन 1, क्लोरीन 3, हाइड्रोजन 2. अब हम करेंगे बैलेंस. तो भाई पहला एल्यूमिनियम थी शुरुआत करो. एल्यूमिनियम 2, अँ एल्यूमिनियम 1, तो अँ 2 मूकी दो भाई. जो 2 1 जा 2, एल्यूमिनियम बैलेंस थी गयु, बराबर. पण जो क्लोरीन है भेगू तो क्लोरीन बगड़ी गयु ने भाई. तो क्लोरीन केटला थी गया 3 2 जा 6, तो आने कैंसल करीने 6 कर नाखो भाई, बराबर. હવે જો હવે ક્લોરીનને બેલેન્સ કરો. અહીંયા ક્લોરીન કેટલા છે 1 અને અહીંયા ક્લોરીન 6, તો બેલેન્સ કરવા માટે અહીંયા કેટલા જોશે 6 જોશે ને, તો અહીંયા લખી નાખો 6. તો આ ક્લોરીન કેટલા થઈ ગયા 6, ક્લોરીન બેલેન્સ થઈ ગયું. તો જો હાઇડ્રોજન અહીંયા 6 મૂક્યો ને, તો હાઇડ્રોજનના એટમ ચેન્જ થઈ ગયા. હાઇડ્રોજન કેટલા થયા 6 1 જા 6, હાઇડ્રોજન એ 6 થઈ ગયા. રેડી. તો હવે જો એલ્યુમિનિયમ ને ક્લોરીન બે સેટ થઈ ગયું ભાઈ. એલ્યુમિનિયમ કેટલા છે 2, અહીંયા એલ્યુમિનિયમ 2, બરાબર. ક્લોરીન 6, અહીંયા ક્લોરીન 6, ડન. હવે હાઇડ્રોજન ઓક્સિજન ઉપર જાઓ ભાઈ, રાઈટ. તો પહેલાં ઓક્સિજન કરો. ઓક્સિજન કેટલા છે 3, અહીંયા ઓક્સિજન 1 છે ને, તો અહીંયા 3 હારે મલ્ટીપ્લાય કરો, રાઈટ. હવે ઓક્સિજન કેટલા થઈ ગયા 3, પણ હાઇડ્રોજન ચેન્જ થઈ ગયા 3 2 જા 6, બરાબર. શાંતિ રાખ. હવે જો અહીંયા 6 છે હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન 6, તો બેલેન્સ થઈ ગયું. બધું બેલેન્સ છે ભાઈ, જોઈ લ્યો, બરાબર. તો અહીંયા જો કોપર, કોપર કેટલા છે 2, હજી અહીંયા છે હો કોપર કેટલા હે 2, તો ટોટલ કોપર કેટલા થયા 4 થયા ભાઈ, રાઈટ. અહીંયા લખી નાખું કોપર 4, બરાબર. ઓક્સિજન 1, સલ્ફર 1, અહીંયા કોપર 1, સલ્ફર 1, ઓક્સિજન 2, બરાબર. હવે બેલેન્સ કરો હાલો. તો જો અહીંયા કોપર 1 है અને અહીંયા કોપર 4 है, તો કદાચ તમે અહીંયા 4 મૂકો, તો હવે જો કોપર બેલેન્સ થઈ ગયું ને, બરાબર. હવે સલ્ફરનું જુઓ, સલ્ફર 1 ઓલરેડી બેલેન્સ છે, કાંઈ હડીચારો કરવાની જરૂર નથી. ઓક્સિજન 1, અહીંયા ઓક્સિજન 2, તો કાં આને બદલાવો કાં આને બદલાવો, આને બદલાવો ભાઈ, તો અહીંયા શું મૂકો તમે 2, તો ઓક્સિજન કેટલા થઈ ગયા 2, ઓક્સિજન બેલેન્સ થઈ ગયા. તો સામે કોપર ચેન્જ થઈ ગયા 2 2 જા 4, તો હવે કોપર 4 + 2 6 થઈ ગયા ને, આ બાજુ કોપર 4 है, તો આને કાઢીને શું મૂકી દો 6. હવે જો કોપર કેટલા થઈ ગયા 6. હવે ચેક કરો, કોપર 6, 2 2 જા 4 + 2 6, બરાબર. અહીંયા 6, સલ્ફર 1, ઓક્સિજન 2 અને અહીંયા 2, બેલેન્સ, બધું બેલેન્સ, બરાબર. તો આવી